જો તમે ફાઇનાન્શિયલી ફ્રી થવા માંગો છો તો સૌથી પહેલા તમારે ફાઇનાન્શિયલી રિસ્પોન્સિબલ થવું પડશે. તમે કોન્ફિડન્ટ સ્પીકર બનવા માંગો છો તો તમારે મેન્ટલી તમારું માઇન્ડસેટ સ્ટ્રોંગ કરવું પડશે કે આઈ એમ અ કોન્ફિડન્ટ કમ્યુનિકેટર. કારણ કે જ્યાં સુધી એ માઇન્ડસેટ નહીં થાય, એ આઈડેન્ટિટી પર તમે વાઇબ્રેટ થવાની શરૂઆત નહીં કરો, ત્યાં સુધી એ લેવલના એક્શન તમે નહીં લઈ શકો, અને એ લેવલના એક્શન તમે નહીં લઈ શકો, યુ વિલ નોટ ગેટ ધેટ લેવલ ઓફ રિઝલ્ટ્સ. તો હવે આપણે કરવું શું? તો મિત્રો, સૌથી પહેલા લખો કે તમારે શું બનવું છે. તો વોટ એવર ધ આઈડેન્ટિટી યુ વોન્ટ ફોર યોરસેલ્ફ, કાગળ પર ઉતારો. તેની સામે તેની હેબિટ્સ લખો. કારણ કે જે કોઈ પણ વ્યક્તિત્વ તમે બનવા માંગતા હશો તો તેની સક્સેસ હેબિટ્સ હશે, અને એ હેબિટ્સનું લિસ્ટ બનાવી અને તેને ઇમ્પ્લિમેન્ટ કરવાની શરૂઆત કરો. જો તમે તમારા દિવસની અંદર 1% પણ ફેરફાર કરો છો તો 30 દિવસની અંદર 30% થાય છે, અને 365 દિવસમાં 365% ચેન્જીસ એટલે કે ઉર્ધ્વ ગતિ થઈ શકે છે.